ના ઈઝી જ છે, ખેલું કાંઈ છે જ નહીં. હું શીખું જ છું હજી. કાંઈ નહીં, મહેનત કરવી પડે. વ્યુઅર્સ માટે સારા વિડીયો બનાવવા પડે. કોકની તમે જિંદગીની 1 મિનિટ લ્યો છો તો 1 મિનિટમાં ક્વોલિટી આપો. હાર્ડ છે, થોડીક શરમે થોડીક મૂકવી પડે, થોડુંક હાર્ડ છે. કન્સિસ્ટન્સી તમારી રાખો, મહેનત તમે કરતા રહો, રોજ કન્ટેન્ટ મૂકતા રહેશો તો લોકોને આદત પડશે. ગોયલભાઈ, એક ક્વેશ્ચન છે તમારા માટે. અત્યારે જે નવા લોકો કોન્ટેન્ટ ક્રિએશનમાં આવે છે એમને તમે શું એડવાઇસ આપશો? એડવાઇસ બનાવવાનું ચાલુ જ રાખો, બીવાનું થતું નથી ભાઈ. વ્યૂ આવે કે ન આવે, બનાવવાનું. કારણ કે તમે જો ફેમસ થવા આવ્યા હોય તોય બનાવવાનું ચાલુ રાખો, ને ફેમસ થવા નથી, તમારું કામ ટેલેન્ટ બતાવવા આવ્યા તોય ચાલુ રાખો. બસ તમે કાંઈ જાજુ વિચારોમાં, સવારે તમે ઉઠીને મોબાઈલ ચાલુ કરીને માઇક ચાલુ કરીને બસ લગે રહો, બસ બીજું કાંઈ નહીં. બાકી તો ઉપરવાળાના હાથમાં. જેવી રીતે અમે લોકો મામુ બનાવવાના વિડીયો છે એવરી સેટરડે અમે લોકો મૂકી જ દઈએ, તો તમે પણ કન્સિસ્ટન્સી રાખો, સક્સેસ ઓટોમેટિક મળી જશે. જો તમારું પેશન હોય ને તો મૂકતા નહીં. બરોબર. આજે 5 વ્યૂ આવ્યા તો કાલ 500 વ્યૂ આવશે. શરૂઆતમાં મારે કઈ મિલિયન નહોતા આવતા, આજે 5 વર્ષ પછી આવે છે. હવેનું ઇન્સ્ટાગ્રામ હવે એવું થઈ ગયું છે કે તમે કાંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવો. હાલો ફોર એક્ઝામ્પલ 50 સેકન્ડ કે 60 સેકન્ડમાં ઇન્ફોર્મેશન તો પૂરતી આપી, પણ શરૂઆતમાં તમે ઓડિયન્સને એટ્રેક્ટ ન કરી શકો તો તમે ક્યાંય વિડીયો તમારો ઉપાડવાનો નથી. આટલા બધા લોકોને તમે મામું બનાવ્યા તો હવે તમને આમ લોકોની સાયકોલોજી સમજાઈ ગઈ છે ને કે લોકોને કેવું કોન્ટેન્ટ ગમે છે. ડેફિનેટલી લોકોને છે ને કોમેડી કન્ટેન્ટ ગમે છે, નેચરલ કન્ટેન્ટ ગમે છે, અને વિડીયો પણ વધારે એડિટિંગ વાળા નહીં, જે નેચરલ વિડીયો છે લોકોને એ જ ગમે છે, અને અમે લોકોને એ જ પીરસીએ છીએ. એક ટાઈમ પકડો, એક વિડીયો મૂકો, અને પછી મહેનત કરેલો વિડીયો જનરલી એવું હોય આપણે જેમાં મહેનત કરીએ છીએ વિડીયો નથી ચાલતો, બરાબર. બટ કોન્ટિન્યુ આપણે કરવું જોઈએ. અમારી સાથે છે નાના એવા ઇન્ફ્લુએન્સર પણ ઓમ મોટું નામ છે આરોહી. અત્યારે જે નવા લોકો કોન્ટેન્ટ ક્રિએશનમાં આવે છે એમને આપણે શું સલાહ આપવી છે? આપણે એમને એમ કહેવું જોઈએ કે આપણે એક્ટિવ રહેવું જોઈએ, જેનાથી આપણે બધા ઓળખી શકીએ. આ એક બહુ સારું ટેલેન્ટ જે આપણને આપ્યું હોય એ આપણે એમાં કન્ટિન્યુઅસલી આમ રહેવું જોઈએ. તો આ બધામાંથી બેસ્ટ એડવાઇસ તમને કઈ લાગી એ કોમેન્ટમાં લખજો, અને જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ વ્લોગ્સને, જેથી દર શનિવારે મળી શકીએ રાત્રે 9 વાગ્યે.